શહેરા તાલુકાના મોરવા વિસ્તારમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જીઠાભાઈ ભરવાડ દ્વારા ખેડૂતોને સાથે રાખીને ખેતરોમાં થયેલ નુકસાનીને લઈને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। રાજ્ય સહિત પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદ એટલે માવઠાને કારણે ખેતીના પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ત્યારે ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જીઠાભાઈ ભરવાડ દ્વારા શહેરા તાલુકાના મોરવા વિસ્તારમાં આવેલા ખેતરોની મુલાકાત લઈ માવઠાને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું। જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારી અને સ્થાનિક ખેતીવાડી અધિકારી તેમજ સર્વે ટીમને સાથે રાખીને ખેડૂતો સાથે તેઓના ખેતરોની મુલાકાત લઈ ડાંગર સહિત અન્ય પાકને થયેલા નુકસાન અંગે નિરીક્ષણ કરી ખેડૂતો સાથે ચર્ચા કરી પાક નુકસાની અંગે વહેલી તકે સર્વે કરી રિપોર્ટ કરવા ખેતીવાડી વિભાગને સૂચના આપવામાં આવી હતી। સાથે જ તેમણે ખેડૂતોની વેદના સાંભળી હતી। આ ઉપરાંત ખેડૂતોએ પાક ધિરાણ માફ થાય તે માટે પણ રજૂઆત કરી હતી। ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જીઠાભાઈ ભરવાડે ખેતરોની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે કમોસમી વરસાદથી શહેરા તાલુકામાં 11,000 હેક્ટરમાં ડાંગરના પાકને નુકસાન થયું છે। સાથે જ અન્ય પાકને પણ નુકસાન થયું છે, જેથી શહેરા તાલુકા સહિત પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં થયેલા પાક નુકસાની અંગે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સાથે ચર્ચા કરી ખેડૂતોને રાહત થાય તે માટે વધુમાં વધુ સહાય મળે તેવી રજૂઆત કરવામાં આવી છે। એટલે પાકો દાણો થાય એટલે સાહેબ ઉગી જાય સહેજ બી પાણી અડે તેમાં આજુબાજુના વિસ્તારોમાં તપાસ કરતા વરસાદના કારણે ડાંગરને મોટા પાયે નુકસાન થયેલું છે। લગભગ શહેરા તાલુકાની ગણતરી કરીએ તો 11,000 હેક્ટરમાં ડાંગરને નુકસાન છે। એવી રીતે બીજા પાકોમાં પણ રાયડો છે, આ છે તે બધા પાકોમાં પણ બીજું મોટા પાયે નુકસાન થયેલું છે। પરંતુ સરકારમાં માન્ય મુખ્યમંત્રી સાથે મેં ચર્ચા કરી। આ બાબતે ખૂબ જ એકદમ ડીપલી ચર્ચા થઈ। પંચમહાલ, મહીસાગર, દાહોદ ત્રણેય જિલ્લાના ખેડૂતો માટે જે નુકસાન થયું છે એ બાબતમાં ચર્ચા થઈ। એમણે કીધું કે વહેલામાં વહેલી તકે સર્વે કરી રિપોર્ટ આવી જાય તો ખેડૂતોને પૂરેપૂરું વળતર સારું મળી શકે। અને સરકારના જે નિયમો છે એમાં પણ મેં કીધું સાહેબ થોડી બાંધછોડ કરીને ખેડૂતોને સારો ફાયદો થાય। ખેડૂતો જે મહેનત કરીને જે રોજીરોટી કમાતા હતા એ આજે બધા પાયમાલ થઈ જવાની પરિસ્થિતિ પર ઉભેલા છે। એટલે સરકારને પણ અમે વિનંતી કરી। છેવટે જીતુભાઈ સાથે પણ મારી વાત થઈ કાલે। એમણે પણ કીધું કે જે સર્વે થશે તાત્કાલિક સર્વે કરવાનો હુકમ કર્યો છે। 3 દિવસમાં તમામ ગ્રામસેવકો, ખેતીવાડી અધિકારીના બધા જ લોકોને અધિકારીઓને સૂચના આપવામાં આવી સરકાર તરફથી વહેલામાં વહેલી તકે સર્વે કરીને તાત્કાલિક રિપોર્ટ રજૂ કરવો, જેથી કરીને ખેડૂતોને વળતર આપી શકાય। એટલે આ બાબતે માન્ય મુખ્યમંત્રી સાથે ખૂબ જ ઊંડાણપૂર્વકની ચર્ચા થયેલી છે। મુખ્યમંત્રી પણ બહુ જ વ્યથિત હતા કે જે રીતે સૌરાષ્ટ્ર અને બધા ગુજરાતના ખેડૂતોને જે રીતે વરસાદ પડે છે, વરસાદના કારણે જ્યાં જ્યાં 10-10 ઇંચ વરસાદ આખા વર્ષમાં ના થતો હોય એટલો વરસાદ જો આ મહિનામાં થતો હોય અને ખેડૂતોની જે દુર્દશા થઈ છે એ જોઈને માન્ય મુખ્યમંત્રી ખૂબ જ વ્યથિત હતા। અને એમણે પણ લાગણી દર્શાવી કે શું કરી શકાય। સરકારની જે મુશ્કેલી છે સરકારે એના માટે ખેડૂતોની પડખે છે। ખેડૂતોને જે મદદ થશે એ સરકાર તો કરશે જ। ખૂબ જ પ્રકારમાં મોટા પ્રમાણમાં મગફળીમાં, ડાંગરમાં, બીજા બધા અન્ય પાકો જે પાકો થાય છે એ બધા પાકોમાં નુકસાન મોટા પ્રમાણમાં થયું છે। ખેડૂતોને દેવામાં આપણી માગણી છે એ આખા ગુજરાતમાં છે। ખેડૂતોના માટે ખૂબ જ અતિ ગંભીર પ્રશ્ન છે, પણ સરકાર એની વિચારણા કરે છે શું કરવું, કઈ રીતના લેવું એ છે। ઘણા ખેડૂતોને મુશ્કેલી છે। ઘણા ખેડૂતો માની લો કે લોન ના લીધી હોય તો એને શું કરવાનું, એને પણ નુકસાન થયું હોય ને। આવા પણ પ્રશ્નો હોઈ શકતા હોય છે ને। બધા ખેડૂતો લોન લે છે એવું તો હોતું જ નથી। ઘણા ખેડૂતો લોન પણ નથી લેતા, તો એના માટે શું વ્યવસ્થા કરવી એના માટેની પણ પ્રયત્ન ચાલે છે। એ જોઈએ કેવી રીતે સરકાર એના નિર્ણય લેશે। પણ સરકાર પોઝિટિવ છે, સરકાર પોઝિટિવ રીતે ખેડૂતોની સાથે છે। ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે એ સરકારને માન્ય મુખ્યમંત્રી પણ ખૂબ અતિ ગંભીર હતા જ્યારે ચર્ચા કરી ત્યારે। પણ એ પરિસ્થિતિનો સામનો કરવા માટે સરકાર બેઠેલી છે ને સરકાર ખૂબ ખેડૂતોની સાથે રહીને મદદ કરશે। ખૂબ જ એમાં સરકાર બી ગંભીર છે કે ખેડૂતોના ઘાસ ને ડાંગર ને અત્યારે જે પરિસ્થિતિ છે, લીલા ઘાસચારાની પણ પરિસ્થિતિ ખરાબ છે। પશુપાલકોનું પણ
દૂધના એકદમ ઘટતું જાય છે, કારણ કે ઘાસચારો મળતું ના હોય, જેના કારણે ડેરી પર પણ અસર થાય છે કે દૂધ ઘટવા માંડ્યું છે. તો એના માટે વહેલામાં વહેલી તકે જે સરકાર તરફથી જે જાહેરાત થશે કે સરકાર તરફથી જે યોજના બનાવવામાં આવશે એ પણ ખેડૂતોને મળી રહેશે, પશુપાલકોને પણ મળી રહેશે. આ બાબતે સરકાર અતિ ગંભીર છે. પંચમહાલ જિલ્લામાં ટોટલ અસરગ્રસ્ત વિસ્તાર જેટલો માલુમ પડે છે. અલગ અલગ પાકોમાં ડાંગર છે, મુખ્યત્વે ડાંગર છે, કપાસ છે, તમાકુ છે, શાકભાજી છે, અન્ય પાકોમાં નુકસાની જે થઈ રહી છે એને અત્યારે હાલમાં સર્વેની કામગીરી સમગ્ર જિલ્લામાં સર્વેની કામગીરી 128 સર્વે ટીમો મારફતે કરવામાં આવી રહી છે. સર્વેમાં ટોટલ અસરગ્રસ્ત વિસ્તાર હાલમાં 49,000 જેટલો સર્વે વિસ્તાર છે અસરગ્રસ્ત પૈકી. એના પૈકી 18,000 જેટલો અસરગ્રસ્ત વિસ્તાર છે. તો એ અસરગ્રસ્ત વિસ્તાર પૈકીનો જે અત્યારે સર્વેની કામગીરીની શરૂઆત થઈ રહી છે. અમારા શહેરા તાલુકાના પશ્ચિમ વિભાગમાં મુખ્યત્વે ડાંગરનો પાક થાય છે. 400 હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર કરવામાં આવેલું છે. ખેડૂતોએ પરિશ્રમ વેઠી અને આર્થિક બોજ વેઠી અને મોંઘું બિયારણ લાવી, રોપણી કરાવી, ખેડ ખાતર કરાવ્યું, જંતુનાશક દવાઓ નાખી અને એ રીતનો ખર્ચ કરી અને આ પાકને તૈયાર કર્યો. ખરેખર પાક તૈયાર થયો, પણ બીજી બાજુ કુદરતનો પ્રકોપ થયો કે અતિવૃષ્ટિ જેવો માહોલ દેખાયો અને કાપણીના સમયે આ વરસાદ ઝીંચ્યો, જેના કારણે ઊભી ડાંગર જે હાથમાં આવેલો કોળિયો હતો એ બધે જ ડાંગર જમીન ઉપર સાથરે પડી ગઈ છે અને ક્યારીઓમાં પાણી ભરાઈ ગયું છે અને જેના કારણે એ ડાંગરના ફણગા ઉગી નીકળ્યા છે અને પરબિયા જેવો પાક બીજી ડાંગર ઉગી નીકળી હોય એ પરિસ્થિતિનું અમારા ખેતરોમાં જોવા મળે છે. પરિણામે અમારા હોશિયાર અને ખર્ચ કરીને સારી ખેતી કરવાવાળા ખેડૂતો આજે લમણે હાથ દઈને બેઠા છે. કેમ કે આ વર્ષનો જે મબલક પાક અને જે આર્થિક પરિસ્થિતિ છે એ આ કુદરતી પ્રકોપને લીધે નબળી પડી છે. જેથી અમારા ખેડૂત ભાઈઓની ખાસ માગણી છે કે પાક ધિરાણ લઈને જે અમે આ ડાંગરની ખેતી કરવા માટેનો ઉપાય કર્યો એ બધા જ પૈસા એમાં વપરાઈ ગયા. પરિણામે આ પાક ધિરાણના પૈસાની વસૂલાત માટે પણ અમારી પાસે એમ કે બીજી કોઈ આસ્થા ચોમાસાના પાકમાં દેખાતી નથી. જેથી નામદાર સરકારને અમારા ખેડૂત ભાઈઓની ખાસ એમ કે માગણી છે કે અમારું જે પાક ધિરાણ છે એ પાક ધિરાણ માફ થાય. સાથે સાથે આ પશુપાલન એ પણ એમ કે ઘાસચારો મળી શકે એવી પરિસ્થિતિ રહી નથી અને જેના કારણે આ પાક જે પશુઓ છે એ પશુઓને જીવડાવવા માટે પણ નવું ઘાસ તૈયાર કરવું પડે. 1.5-2 મહિના થાય અને જેના કારણે એમ કે સરકાર તરફથી એમ કે ઘાસચારો મળે, બિયારણ સહાય મળે વગેરે મળી રહે એવી અમારી માગણી છે.